હેલો ક્લાસ, હાઉ આર યુ? કેમ છો બધા? તમારો સેકન્ડ યુનિટ, ધ કેમિસ્ટ્રી ઓફ ધ એલિમેન્ટ ઓફ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ એન્ડ ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ. તો આપણે આ ચેપ્ટર વિશે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર આપણું છે એ બે પાર્ટમાં ડિવાઇડ થયેલું છે. ફર્સ્ટ પાર્ટ ઇઝ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ એન્ડ સેકન્ડ પાર્ટ ઇઝ ઓનલી ટ્રાન્ઝિશન સિરીઝ. So first we will discuss about this portion, transition series. તો ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય કોને? થોડો બેઝિક ખ્યાલ મેળવીએ. આપણો કોઈ બી એટમ છે, એટમમાં રહેલો બાહ્યતમ કક્ષા એટલે કે વેલેન્સ શેલમાં રહેલો ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં મૂવમેન્ટ આપે. આ મૂવમેન્ટને કહેવાય ટ્રાન્ઝિશન. તો કે એવા એલિમેન્ટ કે જે એલિમેન્ટમાં આવું ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશનની સતત પ્રક્રિયા ચાલતી રહેતી હોય, એવી સિરીઝ, એવા એલિમેન્ટથી બનેલી સિરીઝ એને કહેવાય ટ્રાન્ઝિશન સિરીઝ. એવા કોઈ બી એલિમેન્ટ છે કે જેની અંદર એના વેલેન્સ શેલની અંદર માનો કે ઇલેક્ટ્રોન છે ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલો છે, ત્યાંથી કંઈક સરાઉન્ડિંગમાંથી એનર્જી મેળવીને એક્સાઇટેડ સ્ટેટમાં જશે અને એક્સાઇટેડ સ્ટેટમાંથી ફર્ધર ગ્રાઉન્ડ સ્ટેટમાં પાછો આવશે. આવી પ્રક્રિયા, આવી રિએક્શન સતત ચાલુ રહેતી હોય એવા એલિમેન્ટ્સને કહેવાય ટ્રાન્ઝિશન એલિમેન્ટ. અને આ ટ્રાન્ઝિશન એલિમેન્ટનો આખો ગ્રુપ ભેગો થાય, આખી સિરીઝ બને, એવી સિરીઝને કહેવાય ટ્રાન્ઝિશન સિરીઝ. તો કે આવી ટ્રાન્ઝિશન સિરીઝ આપણી પાસે કેટલી અવેલેબલ છે? તો કે ચાર ટ્રાન્ઝિશન સિરીઝ આપણી પાસે અવેલેબલ છે. ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. પણ મિત્રો આપણે ફક્ત કેના વિશે ભણવાનું છે? ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ વિશે. ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે સ્કેન્ડિયમ ટુ ઝિંક, સેકન્ડ તો કે હિટેરિયમ ટુ કેડમિયમ, લેન્થેનમ ટુ મર્ક્યુરી. આના ફોર્થ ટ્રાન્ઝિશન સિરીઝ વિશે આપણે માનો કે એટલો બધો અભ્યાસ નથી કરવાનો. તો લેટ્સ સ્ટાર્ટ અબાઉટ ધ ચેપ્ટર ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ સ્કેન્ડિયમ ટુ ઝિંક. હવે જે આપણી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે એની પિરિયોડિક પ્રોપર્ટીઝ, પિરિયોડિક ટેબલ આપણે જોવો તો એની પોઝિશન ક્યાં આવેલી છે? તમારું યુનિટ છે, યુનિટમાં ચેપ્ટર છે કે પોઝિશન ઇન પિરિયોડિક ટેબલ. તો હેડિંગ મારો પોઝિશન ઇન પિરિયોડિક ટેબલ. તો આપણને ખ્યાલ તો હોવો જોઈએ ને પિરિયોડિક ટેબલ કેવું હોય. તો પિરિયોડિક ટેબલનો શરૂઆતનો જે પોર્શન છે એ S બ્લોક છે કે જેમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ને રેડિયમ. ત્યારબાદ આપણો થઈ ગયો S બ્લોક. અહીંયા મિડલમાં D બ્લોક આવેલો હોય કે D બ્લોકની શરૂઆત કરી સ્કેન્ડિયમ ટુ ઝિંક, હિટેરિયમ ટુ કેડમિયમ, લેન્થેનમ ટુ મર્ક્યુરી. ધેન P બ્લોક આવે. તો P બ્લોકમાં શું હોય? તો કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુનિયમ, પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેટોન ને રેડોન. અને આ લેન્થેનમ પછીનો જે પોર્શન છે, આટલો પોર્શન, એ પોર્શનને કહેવાય F બ્લોક એલિમેન્ટ. કે જે F બ્લોક એલિમેન્ટનો વધારે ખ્યાલ આપણે મેળવશું ઇનર ટ્રાન્ઝિશન સિરીઝમાં. તો કઈક મિત્રો આવું આપણું પિરિયોડિક ટેબલ છે કે જેને મિડલમાં એટલે કે આ પોર્શનમાં આવેલો છે D બ્લોક. અને આ D બ્લોક વિશે જ આપણે માહિતી મેળવવાની છે. તો હેડિંગ મારો D બ્લોક. D બ્લોક એટલે શું? સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. 21 to 30 આ થઈ આપણી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ. આને કહેવાય 3D સિરીઝ.
ત્યારબાદ માનો કે 4D સિરીઝ ડિસ્કશન કર્યું છે આપણે 4D સિરીઝ કોને કહેવાય 5D કોને કહેવાય ઇથેરિયમ સ્કેન્ડિયમ ઇથેરિયમ લેન્થેનમ ટિટાનિયમ ઝિર્કોનિયમ હોફનિયમ વેનેડિયમ નિયોબિયમ ટેન્ટેનમ ક્રોમિયમ મોલિબ્ડેનમ ટંગસ્ટન મેંગેનીઝ ટેક્નેશિયમ રેડિયમ આયર્ન રૂથેનિયમ ઓસ્મિયમ કોબાલ્ટ રોહનિયમ ઇરિડિયમ નિકલ પેલેડિયમ પ્લેટિનમ કોપર સિલ્વર ગોલ્ડ ઝિંક કેડમિયમ ને મર્ક્યુરી મિત્રો આવો આપણો એક ડી બ્લોક છે અને ડી બ્લોક ની અંદર ફક્ત ને ફક્ત ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ એટલે કે આપણે આ 10 એલિમેન્ટ વિશેનો અભ્યાસ કરવાનો છે હવે તો કે આને ડી બ્લોક કહેવાય શું કામ તો કે આ તમામ એલિમેન્ટ છે ને આ બધા એલિમેન્ટના તમે એટોમિક સ્પેક્ટ્રા લ્યો જો એટોમિક સ્પેક્ટ્રા તમે લ્યો તો એનો આન્સર તમને એના સ્પેક્ટ્રા કેવા જોવા મળે તો કે ડિફ્યુઝ થઈ ગયેલા જોવા મળે આ ડિફ્યુઝ સ્પેક્ટ્રા જોવા મળે ને એટલે જ આ બ્લોકને નામ આપ્યું છે ડી બ્લોક એલિમેન્ટ અને આખો ડી બ્લોક એલિમેન્ટ છે ડી બ્લોક એલિમેન્ટ ને હું જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ની વાત કરું કે આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી હશે જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ની વાત કરું હું તો કેવી હશે તો કે n-1 d 1 to 10 and ns 0 1 or 2 કઈ આવી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એક્ઝિસ્ટ કરતો હશે આપણો આ ડી બ્લોક અને ડી બ્લોક માં જોઈએ તો ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ તો 1 by 1 બધાની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ની ચર્ચા કરીએ આપણે તો કે સ્કેન્ડિયમ ટિટાનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ આયર્ન કોબાલ્ટ નિકલ કોપર એન્ડ ઝિંક પેલો ઇલેક્ટ્રોન ક્યાં એડ થશે તો કે 4s2 માં પછી 3d1 માં તો આ બધાની 4s2 તો ફિનિશ હશે 3d1 હવે ડી બ્લોક ની અંદર તમારો જે લાસ્ટ ઇલેક્ટ્રોન હશે ને એ લાસ્ટ ઇલેક્ટ્રોન ડી બ્લોક માં ડી સબસેલ માં એડ થશે અહીંયા 4 છે 4 is equal to n and 3 is equal to n-1 n-1 d ns હવે d માં 0 થી લઈને 10 સુધી અને s માં કાં તો 0 ઇલેક્ટ્રોન હશે કાં 1 અથવા તો 2 કે આવી કન્ફિગ્યુરેશન આખા બ્લોક ની જોવા મળશે 1 by 1 બધાની કન્ફિગ્યુરેશન ચેક કરી લઈએ 3d2 4s2 થર્ડ ઇલેક્ટ્રોન આવશે 3d3 4s2 ફોર્થ ઇલેક્ટ્રોન આવશે ક્રોમિયમ માં 3d4 4s2 હવે 11 પર માં આપણે અભ્યાસ કરી ગયા કે માનો કે d ઓર્બિટલ છે આપણી કઈ આવી d ઓર્બિટલ છે d ઓર્બિટલ માં જો હું 4 ઇલેક્ટ્રોન એડ કરું 1 2 3 and 4 આ મારી 3d સેલ થઈ અને આ મારી થઈ 4s તો 4s માં મારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન છે 4s માં હવે જો આપણે આ એલિમેન્ટ ની સ્ટેબિલિટી ની વાત કરતા હોઈએ તો સ્ટેબિલિટી નો ઓર્ડર એક આવો ઓર્ડર છે કે હાફ ફિલ્ડ અથવા તો ફૂલ ફિલ્ડ આ હાફ ફિલ્ડ હોય અથવા તો ફૂલ ફિલ્ડ હોય એવી જ ઓર્બિટલ્સ સ્ટેબલ ફોર્મ મારી શકે એટલે આમાં કેવું થશે કે જે 4s નો ઇલેક્ટ્રોન છે ને એ ટ્રાન્ઝિશન થઈને આમ આવી જશે એટલે આ બે હાફ ફિલ્ડ થઈ ગઈ તો આવો હાફ ફિલ્ડ એલિમેન્ટ છે એ નેચરમાં સ્ટેબલ રહેતો હશે એટલે અહીંયા યાદ રાખજો મિત્રો આ 3d4 ને પણ 3d5 and 4s1 એક આવી અપવાદ રૂપી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ને જોવા મળી ત્યારબાદ 5 નંબર 3d5 4s2 3d6 4s2 3d7 4s2 3d8 4s2 3d9 4s2 હવે જે કોપર ની વાત આપણે કરીએ તો કોપર માં પણ સેમ જ જોવા મળ્યું કે આપણી આ d ઓર્બિટલ આપણી 4s આપણી 3d 3d માં કેટલા ઇલેક્ટ્રોન છે 9 ઇલેક્ટ્રોન છે ને 1 2
3 4 5 જો હુન્ડનો નિયમ આપણને શું કહી ગયો કે જ્યાં સુધી ઓર્બિટલ અનપેર ઇલેક્ટ્રોન આખા ભરાઈ ન જાય ને ત્યાં સુધી કોઈ દિવસ ઇલેક્ટ્રોનનું પેરિંગ નહીં કરવાનું. હુન્ડનો નિયમ આવો ફોલો થયો અને આમાં ફોરેસમાં 2 ઇલેક્ટ્રોન. સેમ આ જ ઘટના કે ભાઈ ફૂલ ફિલ્ડ ડી ઓર્બિટલ હશે તો એ મેક્સિમમ સ્ટેબલ હશે. સો ધેટ્સ વાય આ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ અહીં આવી ગયું. એટલે આની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 3d10 4s1 અને ઝિંકની 3d10 4s2. તો મિત્રો ક્રોમિયમ અને કોપર આ બેની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન યાદ રાખવા જેવી છે. બાકી તો જે તમારો ઓર્ડર છે એ ઓર્ડર સિમ્પલ ફોલો થાય છે. હવે કે ટ્રાન્ઝિશન સિરીઝ છે આપણી આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ. આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝમાં આપણે 3D સિરીઝની વાત કરી. આ 3D સિરીઝની અંદર કેટલા એલિમેન્ટ ઇન્વોલ્વ થાય આને આપણે કહેવાય ડી બ્લોક. હવે યાદ રાખજો મિત્રો જો ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થશે ને તો જ આ એલિમેન્ટને ડી બ્લોકના એલિમેન્ટ કહેવાશે અને તો જ મિત્રો આ ટ્રાન્ઝિશન એલિમેન્ટમાં આવશે. માનો કે હું એક્ઝામ્પલ લઉં ઝિંકનું અને હું એક્ઝામ્પલ લઉં છું સપોઝ કે ટાઇટેનિયમનું. તો મારી પાસે ટાઇટેનિયમ છે. ટાઇટેનિયમની 3d ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે તો કે 2 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે ટ્રાન્ઝિશન થાય કરું કે જે એલિમેન્ટ પાસે અનપેર ઇલેક્ટ્રોન હોય આની પાસે અનપેર ઇલેક્ટ્રોન છે તો કે આ અનપેર ઇલેક્ટ્રોન છે અને જગ્યા ખાલી હોવી જોઈએ. પાછી અનપેર ઇલેક્ટ્રોન બી હોવો જોઈએ અને એમ્પ્ટી ઓર્બિટલ્સ બી હોવી જોઈએ. આ ઇલેક્ટ્રોનનું માનો કે અનપેર ઇલેક્ટ્રોન છે આમાંથી મૂવિંગ આમાં ગયો અહીંથી અહીં ટ્રાન્ઝિશન થયું તો એની પાસે ટ્રાન્ઝિશન થવા માટે જગ્યા પણ છે અને ટ્રાન્ઝિશન થવા માટે અનપેર ઇલેક્ટ્રોન પણ અવેલેબલ છે. એટલે જેની પાસે અનપેર ઇલેક્ટ્રોન હશે ને એનું ટ્રાન્ઝિશન આપણને જોવા મળશે. પણ મિત્રો હું વાત કરું કોપર અને ઝિંકની. કોપર એન્ડ ઝિંક તો આ બેમાં શું રહેલું છે તો કે 3d10 રહેલા છે. ઇટ મીન્સ કે d એની ઓર્બિટલ છે d ઓર્બિટલ ફૂલફિલ થયેલી છે. ઇટ મીન્સ કે એનામાં અનપેર ઇલેક્ટ્રોન નથી એટલે આ કોપર અને ઝિંક ને ડી બ્લોકના એલિમેન્ટ કહેવામાં આવશે જ નહીં. કારણ કે મિત્રો એની પાસે અનપેર ઇલેક્ટ્રોન નથી અને અનપેર ઇલેક્ટ્રોન ન હોવાના કારણે એ આ સિરીઝમાંથી બાકાત રહેશે અને આ સિરીઝમાં આપણે ઇન્વોલ્વ નહીં કરીએ. પણ બીજી એક વાત યાદ રાખજો કે કોપર છે કોપર ઝિંક હતો આપણો ઝિંક ને માનો કે હું ઝિંકમાંથી ઝિંક +2 માં કન્વર્ટ કરું તો બી એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તમે જુઓ 3d10 4s2 થશે શું 3d10 4s0. આમ કરવામાં આવે ને તો ઝિંક પાસે કેટલા ઇલેક્ટ્રોન રહેશે ડી ઓર્બિટલમાં 10 ઇલેક્ટ્રોન રહેશે એટલે +2 સ્ટેટમાં પણ ઝિંક આ ગ્રુપમાં ઇન્વોલ્વ નહીં થાય. પણ આ તો કોપર છે કોપરનું મને કહું રેઝિસ્ટન્સ જો +2 માં કોપર +2 3d10 4s1 3d9 4s0. હવે કોપર પાસે અનપેર ઇલેક્ટ્રોન છે એટલે કોપર નહીં પરંતુ કોપર +2 છે ને એ +2 એ આ ટ્રાન્ઝિશન સિરીઝમાં ઇન્વોલ્વ થશે અને કોપર +2 ને છે ને ડી બ્લોકની તમામ પ્રોપર્ટી માનો કે આપણે કન્સિડર કરીએ તો એમાં કોપર +2 ને પણ આપણે ઇન્વોલ્વ કરવી પડે. પણ જે આપણો કોપર છે અને ઝિંક છે આ કોપર ને ઝિંકમાં ફૂલ ફિલ ડી ઓર્બિટલ છે એટલે આની પ્રોપર્ટીઝ આ જે ડી બ્લોકની હેડિંગ મારો રિવર્સલ ઓફ એનર્જી ઇન 3d and 4s. તો કે 3d and 4s ની જે એનર્જી છે એ એનર્જીનો કેવું રિવર્સલ જોવા મળે છે કે એની આમાં વાત કરવાની છે. એકોર્ડિંગ ટુ રૂલ આ ક્યાં નિયમની વાત થાય છે કે આપણે એટોમિક સ્ટ્રક્ચર જોઈ ગયા ત્યારબાદ એટોમિક સ્ટ્રક્ચર જોયા બાદ ઇલેક્ટ્રોન ફિલ અપ કઈ રીતના કરવા તો કે આઉટ બાઉ પાઉલિંગ્સ અને મૂન
આવા ત્રણ નિયમો આપણે જોઈએ. આ ત્રણ પ્રિન્સિપલ થી આપણને ખ્યાલ આવે કે ઇલેક્ટ્રોન છે એ લોઅર એનર્જીમાં ફિલ અપ થશે. સેમ એ જ વસ્તુ અહીંયા આપણે વાત કરવાની છે કે એકોર્ડિંગ ટુ રૂલ ઇલેક્ટ્રોન ફર્સ્ટ એન્ટર ઇન લોઅર ક્વોન્ટમ નંબર. લોઅર ક્વોન્ટમ નંબર મીન્સ ક્વોન્ટમ નંબર કોને કહેવાય? આ ક્યાં ક્વોન્ટમ નંબરની વાત થાય છે? માનો કે 4s છે અને 3s છે. 3 and 4 આ બંને ક્વોન્ટમ નંબર છે અને આ બંને ક્વોન્ટમ નંબરમાંથી આ લોઅર ક્વોન્ટમ નંબર કહેવાય, આ હાઈએસ્ટ ક્વોન્ટમ નંબર કહેવાય. આ એક વાત થઈ. તો કે ઇલેક્ટ્રોન એવી જગ્યાએ ફિલ કરવા, એવી ઓર્બિટલમાં ફિલ કરવા કે જેનો ક્વોન્ટમ નંબર લોઅર હોય. હવે માનો કે આપણે આર્ગોન ની વાત કરતા હોય તો આર્ગોન નો એટોમિક નંબર 18 છે. એટલી ઇલેક્ટ્રોન ફિલ અપ કરો તો 1s2 2s2 2n2 4 4n6 10 12 18 ઇલેક્ટ્રોન ફિલ અપ થઈ ગયા. આ 18 ઇલેક્ટ્રોન ફિલ અપ કરવા માટે હવે અહીં 3d ઓર્બિટલ છે આપણે એ કમ્પ્લીટલી અનફિલ્ડ છે. અહીં સુધી વાંધો ન આવે. હવે માનો કે મારે 19મો એલિમેન્ટ એટલે કે આપણો પોટેશિયમમાં જો મારે ઇલેક્ટ્રોન ફિલ અપ કરવા હોય તો એની માટે બે પોસિબિલિટી છે. કાં તો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન 3d માં એડ થશે, કાં તો ઇલેક્ટ્રોન 4s માં એડ થશે. હવે ઇલેક્ટ્રોન 3d માં એડ થશે કે 4s માં એડ થશે એ સમજવા માટે સ્લેટર એક રૂલ આપ્યો કે સ્લેટરનો રૂલ આપણે સમજવો હોય તો પહેલા આપણે શેલ્ડિંગ ઇફેક્ટ અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ આ બંને ડેફિનેશન વિશે થોડો ખ્યાલ મેળવીએ કે શેલ્ડિંગ ઇફેક્ટ કોને કહેવાય. માનો કે અમારું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં શું રહેલો હોય? પોઝિટિવ ચાર્જ. આ પોઝિટિવ ચાર્જનો ન્યુક્લિયસ અને આઉટર ન્યુક્લિયસમાં આઉટર રિજિયનમાં ઇલેક્ટ્રોન મૂવમેન્ટ આપતા હશે. હવે માનો કે બાહ્યતમ કક્ષામાં એટલે કે જે આઉટર મોસ્ટ ઓર્બિટલ છે, આઉટર મોસ્ટ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન જે રહેલા છે ઈ ઇલેક્ટ્રોનને પોઝિટિવ ચાર્જ કેટલું એટ્રેક્શન થી પોતાની તરફ ખેંચી રાખે છે એને કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. મિત્રો માનો કે મારી પાસે કોઈ એક મેગ્નેટ છે, મેગ્નેટનો આ સેન્ટરમાં રાખ્યું અને અહીંયા મેગ્નેટથી થોડાક અંતર દૂર એક હું લોખંડની કોઈ બી વસ્તુ મૂકું તો મેગ્નેટ એને શું કરશે? પોતાની તરફ ખેંચશે ને. અહીંયા માનો કે લોખંડની ખીલી પકડી રાખું તો મેગ્નેટ એને પોતાની તરફ ખેંચશે. તો આને જ કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કે સેન્ટરમાં રહેલો એવો ચાર્જ, એવો સેન્ટર કે જે આઉટર મોસ્ટ ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે છે. આને કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને મ્યુ ઇફેક્ટિવ અથવા તો ઝેડ ઇફેક્ટિવ આને આપણે ડિનોટ કરી શકાય. હવે વાત કરીએ શિલ્ડિંગ ઇફેક્ટની. હવે માનો કે આના પછીની કોઈ રિજિયન છે, ઈ રિજિયનમાં મારે ઇલેક્ટ્રોન એડ કરવો છે અહીંયા, તો હવે શું થશે? ધ્યાન રાખજો મિત્રો. પાછું એનું મેગ્નેટ, અહીંયા મારી ખીલી મેં પકડી રાખી છે. હવે શું થશે? મેગ્નેટ ખીલીને પોતાની તરફ ખેંચશે, એટ્રેક્શન કરશે, ખીલીને પોતાની તરફ એટ્રેક્ટ કરશે આ મેગ્નેટ. પણ મિત્રો મારી પાસે કોઈ રૂમાલ છે કે એવું કોઈ કપડું છે, કપડાથી મેગ્નેટને ઢાંકી દઉં છું તો જે આ મેગ્નેટ જે પેલા ખીલીને ખેંચતો એ એટ્રેક્શન એનું ઘટી જશે. બસ જો આપણે કપડું ઢાંક્યું ને જે મેગ્નેટ ઉપર, એ કપડાને જ કહેવાય શિલ્ડિંગ ઇફેક્ટ. ઇન શોર્ટ કે આ મારું પોઝિટિવ ચાર્જ ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની બહાર રહેલો ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરશે. પણ એ પહેલા કે જે ઇનર મોસ્ટ ફિલ્ડ ઓર્બિટલ છે બધી, આ શું કરશે? તો કે આ જે પોઝિટિવ ચાર્જ બહાર નીકળતો એ પોઝિટિવ ચાર્જને શિલ્ડ કરી દેશે અને પોઝિટિવ ચાર્જ બહાર નહીં જવા દે અને અહીંથી રિપલ્શન કરશે. તો આને જ કહેવાય શિલ્ડિંગ ઇફેક્ટ. તો કે શિલ્ડિંગ ઇફેક્ટ અને ન્યુક્લિયર ઇફેક્ટિવ ચાર્જ આ બંને વિશે થોડો ખ્યાલ મેળવ્યો. હવે આપણે આનો સ્લેટર રૂલમાં શું ઉપયોગ છે એના વિશે માહિતી મેળવીએ. સ્લેટર રૂલ. સ્લેટરનો રૂલ શું કહે છે કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇઝ ઇક્વલ ટુ Z માઈનસ સિગ્મા. Z એટલે એટોમિક નંબર એન્ડ સિગ્મા ઇઝ સ્કેલિંગ કોન્સ્ટન્ટ. એટોમિક નંબર માના કે કોઈ એલિમેન્ટ આપેલું હોય તો એલિમેન્ટ ઉપરથી આપણને એટોમિક નંબર ખ્યાલ આવી જાય કે એનો એટોમિક નંબર શું હશે. અને સ્કેલિંગ કોન્સ્ટન્ટને ફાઇન્ડ કરવા માટે આ એક પ્રકારના બે કેસ જોવાના છે કે જે કેસ શું કહેવા માંગે છે. સપોઝ કે આઉટર શેલનો ઇલેક્ટ્રોન માનો કે
આની આખા રીજનની વાત થાય છે. જો આઉટર શેલ ઇલેક્ટ્રોન p અથવા તો s ns કે np માં હશે તો એના માટે આ કેસ જોવાનો છે, અને આઉટર શેલ ઇલેક્ટ્રોન જો d માં હશે, d અથવા તો f માં, તો આ કેસ જોવાનો છે. આ બે કેસ શું કહેવા માંગે છે? જો સ્લેટર રૂલ મુજબ આપણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ આઈડેન્ટિફાઈ કરવો હોય, કેલ્ક્યુલેટ કરવો હોય તો કેમ કરવાનો? તો સૌથી પહેલા તો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખી નાખવાની. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખાઈ જાય ત્યારબાદ કાઉન્ટ ઇલેક્ટ્રોન ઇન ઈચ સેલ, હરેક સેલમાં રહેલા ઇલેક્ટ્રોનને કાઉન્ટ કરવાના. ત્યારબાદ જોવાનું કે ઇલેક્ટ્રોન ns np માંથી આવે છે કે nd nf માંથી આવે છે. જો ns કે np માંથી આવતો હોય તો એના માટે nth લેવલ, હવે nth લેવલ, n-1 લેવલ, n-2, n-3 આ લેવલ કેમ આપણે કેલ્ક્યુલેટ કરવા? તો એના માટે શું સ્કીમ છે? જો અહીંયા વાત કરતા હોય કે 3s અને 3p ની, તો આ મેક્સિમમ ક્વોન્ટમ નંબર જે આપેલો હોય ને આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનમાં એને કહેવાય nth સેલ. અહીં સુધી વાત કરતા હોય તો મેક્સિમમ ક્વોન્ટમ નંબર કેટલો છે? 3. તો 3 છે એ આપણી nth સેલ છે, 2 n-1 સેલ છે, 1 એટલે આપણી nth સેલ. હવે કેસોને પણ શું કહેવા માંગે છે? તો કે nth લેવલમાં રહેલા ઇલેક્ટ્રોન એને ગુણ્યા 0.35, n-1 ઇલેક્ટ્રોન આ લેવલમાં રહેલા ઇલેક્ટ્રોન એને ગુણ્યા 0.85. આ રીતના કેલ્ક્યુલેટ કરી છે આપણે એનો સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરી શકીએ. તો હવે આપણે વાત કરીએ કે પોટેશિયમની વાત કરું તો પોટેશિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવી હોય. આ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનમાં અહીંયા સુધી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આપણે જોઈ કે આટલી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે એ આર્ગનની છે. હવે મારે એક ઇલેક્ટ્રોન એડ કરવો છે તો એ એક ઇલેક્ટ્રોન કાં તો એ 4s1 માં એડ થશે અને કાં તો એ 3d1 માં એડ થશે. આ આપણી પાસે બે પ્રોબેબિલિટી છે, કાં તો એ 4s1 માં એડ કરશું કાં તો ઇલેક્ટ્રોન 3d1 માં એડ કરશું. 1 by 1 વન ટાઈમ આપણે કરીએ 4s1 માં એડ એન્ડ સેકન્ડ ટાઈમ આપણે કરશું 3d1 માં એડ. આ બંને ઓર્બિટલ્સ માં ઇલેક્ટ્રોન એડ કરી આપણે એનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ માપીએ અને જે ઓર્બિટલનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ મેક્સિમમ આવશે એ ઓર્બિટલ સ્ટેબલ ઓર્બિટલ હશે અને એ ઓર્બિટલમાં આપણો 19th મો એટલે કે 19મો ઇલેક્ટ્રોન આપણે એમાં એડ કરશું. તો સપોઝ કે એક ઇલેક્ટ્રોન છે એ 4s1 માં એડ થાય છે. હવે 4s1 માં એડ થાય છે એનો મીનિંગ એમ કે આપણે કેસ નંબર 1 જોવાનો કે 4s1 માટે s1 અને s અને p માટે જો મારો બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન આઉટર મોસ્ટ ઓર્બિટલમાં રહેલો ઇલેક્ટ્રોન જો ns અને np માંથી આવતો હશે તો મારે આ કેસ ફોલો કરવાનો. આ કેસ આપણને શું કહે છે? તો જો મિત્રો લખજો 0.35 એના મલ્ટીપ્લિકેશનમાં ઇલેક્ટ્રોન રિમેન્સ ઇન nth સેલ. ઇલેક્ટ્રોન જે nth સેલમાં ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોનની આપણે આમાં વાત કરવાની છે. એની પહેલા હજી આપણે બે વાત સમજી લઈએ કે માનો કે આમાં મને એક્ઝામ્પલમાં એવો સ્પેશિયલ પૂછાય કે 19th પોટેશિયમ આપવું છે 19 નંબરનું કે પોટેશિયમમાં 3s નો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેટલો? 3s નો. જો મને 3s નો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ પૂછે ને તો 3s ની જે લેફ્ટ હેન્ડ સાઈડ આવતું હોય 3s ની લેફ્ટ હેન્ડ સાઈડ આવતું હોય માત્ર ને માત્ર આજનું જ મારે ખાલી કન્સિડર કરવાનું. આનાથી જે રાઈટ સાઈડ નો પોર્શન છે એને મારે કેન્સલ આઉટ કરી નાખવાનું. હજી એક એક્ઝામ્પલ લઈએ. માનો કે મને એક્ઝામમાં પૂછે કે 2p છે એ 2p નો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેટલો? તો 2p છે ને મિત્રો, આ 2p આખું કન્સિડર કરવાનું. 2p અને 2p થી લેફ્ટ સાઈડ જેટલું આવે માત્ર ને માત્ર એટલું જ કન્સિડર કરવાનું. રાઈટ સાઈડમાં જે પણ કઈ ઓર્બિટલ્સ આવેલી હોય એને કેન્સલ આઉટ કરી લેવાના. એટલે ખાસ ધ્યાન રાખવું કે આપણે કોનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેલ્ક્યુલેટ કરવાનો છે. આને તો આપણને ખબર છે કે આપણે 4s1 નો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેલ્ક્યુલેટ કરવાનો છે. 1s2 2s2 2p6 3s2 3p6 4s1 નો આપણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ફાઇન્ડ કરવાનો છે. એના માટે ઇક્વેશન આવું બન્યું
આમાં 0.35 into electron remains in nth cell કે હવે ઇલેક્ટ્રોન કેટલા વધ્યા છે એક્ઝામ્પલ માં માનો કે તમને પૂછે કે 2p માંથી મારે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ફાઇન્ડ કરવો છે તો 2p માં ઇલેક્ટ્રોન કેટલા છે 6 એમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરી નાખવાનો એટલે 5 ઇલેક્ટ્રોન આવશે અહીંયા આપણે કેનું પૂછ્યું છે તો કે 4s નું તો 4s 1 માં કેટલા ઇલેક્ટ્રોન છે 1 એમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવો એટલે 0 આન્સર આવશે ઇલેક્ટ્રોન રિમેન્સ ઇન n cell 0.35 into 0 plus 0.85 into electron in n-1 cell આ મારી n-1 cell છે આમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે સોરી આ મારી n-1 આ મારી n-2 આ મારી n-3 n-1 માં કેટલા છે 2 into 2 plus 6 8 ઇલેક્ટ્રોન છે પ્લસ 1 into electron in n-2 2 into 2 plus 6 8 આમાં છે અને આમાં કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન એમાં રહેલા છે આ ટર્મ 0 થશે 0 plus 0.85 into 8 plus 8 plus 2 આનો આન્સર 16.8 સમથિંગ આવશે 16.8 એનો આન્સર આવ્યો હવે 16.8 આન્સર છે ઈ આન્સર ને આપણે ઇક્વેશન માં મૂકીએ ઇક્વેશન માં આપણે આન્સર રાખી દઈએ તો mu effective is equal to z minus screening constant sigma z potassium atomic number 19 minus screening constant 16.8 એટલે આપણો આન્સર આવશે 2.2 આવો એક આન્સર આવ્યો પોટેશિયમ નો ક્યારે કે જેમાં 19મો 19મો ઇલેક્ટ્રોન જો 4s1 માં એડ થાય તો હવે આપણે વાત કરીએ પોટેશિયમની સેકન્ડ સંભાવના એટલે કે સેકન્ડ પ્રોબેબિલિટી કે 3 થી 1 માં ઇલેક્ટ્રોન એડ થાય તો એના માટે મ્યુ ઇફેક્ટિવ ની વેલ્યુ શું થશે એની વાત કરીએ તો કે સિગ્મા એટલે કે સ્કેનિંગ કોન્સ્ટન્ટ પેલા કેલ્ક્યુલેટ કરી લઈએ કે સિગ્મા is equal to 0.35 into electron remains in nth cell કે આમાં ઇલેક્ટ્રોન કેટલા રહેલા છે તો 1 1 is equal to 0 એટલે ઇલેક્ટ્રોન આમાં રહેલા છે ત્યારબાદ આપણે વાત કરીએ અહીં વાત કેવી છે d માટેની ને ndn nf માટેની તો કે nth લેવલ માટે 0.35 બાકીનો કોઈ બે લેવલ હશે n-1 n-2 n-3 બધા લેવલ માટે શું વેલ્યુ હશે 1.00 તો કે 1 into electron in this cell કેટલા ઇલેક્ટ્રોન છે આમાં 8 ઇલેક્ટ્રોન છે 2p6 6 plus 2 8 6 plus 2 8 ઇલેક્ટ્રોન આમાં છે 8 ઇલેક્ટ્રોન આમાં રહેલા છે અને આમાં કેટલા છે તો આમાં 2 it means 1 into 8 plus 1 into 8 plus 1 into 2 એટલે આપણો સ્કેનિંગ કોન્સ્ટન્ટ કેટલો આવશે તો સ્કેનિંગ કોન્સ્ટન્ટ સિગ્મા is equal to 0 plus 8 plus 8 plus 2 is equal to 80 હવે આપણો એટોમિક વેઇટ પોટેશિયમ નો એટોમિક નંબર કેટલો છે 19 minus 80 આન્સર આવશે 1 હવે આપણે અહીંયા બે કેસ જોયા તો કે ફર્સ્ટ કેસ જોયો આપણે કે જેમાં પોટેશિયમ નો આઉટર ઓર્બિટલ નો ઇલેક્ટ્રોન 4s માં એડ થયો ત્યારે વેલ્યુ કેટલી આવી 2.0 અને પોટેશિયમ નો આઉટર મોસ્ટ ઓર્બિટલ ઇલેક્ટ્રોન જ્યારે 3d1 માં એન્ટર થયો ત્યારે એની વેલ્યુ આવી 1.00 એટલે કે આ વેલ્યુ ઇઝ bigger than this value આ વેલ્યુ મોટી એનો મીનિંગ શું કે એના ઉપર જે ન્યુક્લિયસ નો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે એ ન્યુક્લિયસ નો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધુ લાગતો હશે ઇટ મીન્સ કે જો પોટેશિયમ નો આઉટર મોસ્ટ એટલે કે 19મો ઇલેક્ટ્રોન 4s ઓર્બિટલ માં એડ થશે તો મેક્સિમમ એની સ્ટેબિલિટી મેક્સિમમ અચીવ કરી શકશે ઇટ મીન્સ કે હવે મારે આની ઇલેક્ટ્રોનિક ઇમ્પ્લિકેશન લખવી હોય પોટેશિયમ 19 argon 3s
4s1 આવી એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થશે. હવે માનો કે 20 નંબરનો એલિમેન્ટ લઈએ કેલ્શિયમ, તો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી રહેશે? 4s2 3d0 આવી એક ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન રહેશે. હવે મિત્રો વાત કરીએ આપણી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ એટલે કે ડી બ્લોક એલિમેન્ટ. ડી બ્લોક એલિમેન્ટ નું પહેલું એલિમેન્ટ સ્કેન્ડિયમ ની વાત કરું તો સ્કેન્ડિયમ આર્ગોન 4s2 3d1. મિત્રો અહીંયા s ઓર્બિટલ આપણી ફૂલ ફિલ ભરાઈ ગઈ છે. હવે 4p માં ઇલેક્ટ્રોન જવાના બદલે 3d માં ઇલેક્ટ્રોન એડ થશે. એ આપણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઉપરથી કેલ્ક્યુલેટ કરી શકીએ. અને આ 3d માં ઇલેક્ટ્રોન રહેશે એટલે સ્કેન્ડિયમ છે સ્કેન્ડિયમ સ્ટેબલ સ્પીસીસ બનશે. સો આ વાત આપણે કરી સ્લેટર રૂલની. હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ આનો પોર્શન છે કે માનો કે મેટલ છે, મેટલનો ગુણધર્મ શું હોય કે મેટલ ઇલેક્ટ્રોન આપી શકે અને ઇલેક્ટ્રોન આપીને એ પોઝિટિવ ચાર્જમાં કન્વર્ટ થઈ જાય. એટલે કે માનો કે મારે કોઈ મેટલમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવા છે તો ઇલેક્ટ્રોન રિમૂવ કઈ ઓર્બિટલમાંથી થશે? માનો કે આમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરું છું તો ઇલેક્ટ્રોન છે એ 4s માંથી રિમૂવ થશે કે 3d માંથી? એ કન્સેપ્ટ વિશે આપણે થોડો ખ્યાલ મેળવીએ. હવે આપણે વાત કરીએ સ્ટેટસ ક્લોઝની બીજી એક મહત્વની ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન વિશે વાત કરીએ તો કે ફોર્મેશન ઓફ કેસાઇન્સ ઓફ ટ્રાન્ઝિશન મેટલ ફ્રોમ આઇસોલેટેડ એટમ્સ. માનો કે મારી ડી બ્લોક છે સ્કેન્ડિયમ ટુ ઝિંક. આ ડી બ્લોક ની અંદર હવે મારો કોઈ મેંગેનીઝ છે, મેંગેનીઝ માંથી મારે મેંગેનીઝ +2 બનાવવો છે. મેંગેનીઝ માંથી મેંગેનીઝ +2 બનાવવો છે યા તો મેંગેનીઝ +1 બનાવવો છે. આવી રીતના મારે એને ઓક્સાઇડ ફોર્મમાં લઈ જવો છે તો જે ઇલેક્ટ્રોનનું રિમૂવલ થશે, આમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થશે. ઇલેક્ટ્રોન ક્યાંથી રિમૂવ થશે? કાં તો એ 4s2 માંથી ઇલેક્ટ્રોન રિમૂવ થશે કાં તો એ 3d5 માંથી રિમૂવ થશે. મેંગેનીઝ પાસે બે સંભાવના છે, કાં તો ઇલેક્ટ્રોન 4s માંથી રિમૂવ કરશે કાં તો એ 3d આ ઓર્બિટલમાંથી રિમૂવ કરશે. બે કેસ ચર્ચા કરી લઈએ કે પહેલા મેંગેનીઝ માંથી 4s માંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરાવીએ અને ત્યારબાદ મેંગેનીઝ માંથી 3d માંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરાવીએ. આ ઇલેક્ટ્રોન રિમૂવ કરાવેલા બાદ આપણે એનું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કાઉન્ટ કરીએ. જેનું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ મેક્સિમમ હશે એવી સ્પીસીસ મેંગેનીઝ એક્સેપ્ટ કરશે. તો 1 by 1 આપણે જોઈ લઈએ. સપોઝ કે 4s માંથી ઇલેક્ટ્રોન રિમૂવ થયો છે તો 4s છે, 4s માટે સ્ટ્રક્ચર રૂલ શું છે? આના માટે ns અને np માટે તો કે 0.35 into electron remains in n cell. કેટલા ઇલેક્ટ્રોન જશે? 1 plus 0.85 into electron in n-1 cell 5 6 2 13 plus 1 into electron in n-2 cell plus 1 into electron into n-3 level. આ રીતના કેલ્ક્યુલેશન આપણે જોઈ ગયા તો આન્સર આપણને શું આવ્યો? 21.40. મેંગેનીઝ નો એટોમિક નંબર 25 માંથી 21.40 કેન્સલ આઉટ કરો તો 3.60 આન્સર આવશે. હવે આપણે વાત કરીએ કેસ નંબર 2 ની કે મેંગેનીઝ માંથી આપણો ઇલેક્ટ્રોન 3d માંથી રિમૂવ કરીએ, 3d5 માંથી રિમૂવ કરીએ આમાંથી. તો મિત્રો થોડાક સમય પહેલા મેં વાત કરી કે જે ઓર્બિટલ નું આપણને પૂછ્યું હોય એ ઓર્બિટલ થી લેફ્ટ સાઈડ નું કાઉન્ટ કરવાનું, એની રાઈટ સાઈડ જે આવેલું હોય એને કેન્સલ આઉટ કરી દેવાનું. તો હવે આપણે ચર્ચા કરીએ ઇક્વેશન સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આ કેના માટેની વાત છે? nd અને nf માટેની વાત છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0.35 into electron remains in this cell. n cell માં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 5 minus 1 is equal to 4 ઇલેક્ટ્રોન રહેલા છે plus 1 into electron in this cell કેટલા છે? 6 plus 2 8 plus electron in this level 6 plus 2 8 1 into 8 plus electron in minus 3 level. આવું આપણું ઇક્વેશન થયું 0.35 into 4
+8 + 2. ઓકે, તો આપણો આન્સર આવશે 19.40. આ આન્સર ને Z ઇફેક્ટિવ is equal to 25 એટલે એટોમિક નંબર -19.40. આન્સર આવશે 5.60. આપણો આન્સર આવ્યો 5.60 ક્યારે કે જ્યારે આપણે ઇલેક્ટ્રોનને d માંથી રિમૂવ કર્યો, અને આપણો આન્સર આવ્યો 3.60 જ્યારે આપણે ઇલેક્ટ્રોનને ફોરેસમાંથી રિમૂવ કર્યો. હવે આપણે જોયું કે ઇલેક્ટ્રોનને મેં ફોરેસમાંથી રિમૂવ કર્યો ત્યારે ફોરેસમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેટલો લાગ્યો તો કે 3.60, અને કોઈ ઇલેક્ટ્રોન મારો 3d ઓર્બિટલમાં રહેલો છે તો 3d ઓર્બિટલમાં ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેટલો આવે છે 5.60. ઇટ મીન્સ કે મારો ઇલેક્ટ્રોન જે d ઓર્બિટલમાં રહેલો હશે ને એ એના પર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધુ લાગતો હશે. ઇન શોર્ટ હું તમને શું કહેવા માંગુ છું કે ઇલેક્ટ્રોન જેમ 3d ઓર્બિટલમાં રહેલો હશે તેમાં સ્પીસીસ તેમાં એલિમેન્ટ વધુ સ્ટેબલ રહેશે. એટલે માનો કે મેંગેનીઝ માંથી મેંગેનીઝ પ્લસ 2 બનાવવા છે તો સૌપ્રથમ ફર્સ્ટ ઇલેક્ટ્રોન આમાંથી રિમૂવ થશે ફોરેસમાંથી. શું કામ કે ફોરેસનું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઓછું છે અને 3d નું ઇલેક્ટ્રોનિક ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ મેક્સિમમ છે, એટલે આ સ્ટેબલ સ્પીસીસ બનશે અને આ એનાથી લેસ સ્ટેબલ બનશે. ધેટ્સ વાય when we will remove the electron of outer shell manganese, then it's removing s orbital. Remove s orbital. Atomic radii. Well, atomic radii means કે એટમની રેડિયસ, એટમની સાઈઝ માં શું ફેર પડે. આપણું પેરિયોડિક ટેબલ છે, પેરિયોડિક ટેબલમાં જો તમે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો અથવા તો પેરિયોડિક ટેબલમાં તમે ટોપ ટુ બોટમ આવો તો એની ફિઝિકલ પ્રોપર્ટીઝમાં ખાસ કરીને આપણે જે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ વિશે આપણે ભણવાનું છે, આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝમાં શું એની ફિઝિકલ પ્રોપર્ટીમાં કેટલો ચેન્જીસ આવે છે એના વિશે આપણે થોડો ખ્યાલ મેળવીએ. એની પહેલા થોડું બેઝિક આપણે ક્લિયર કરી લઈએ. માનો કે અમારું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની બહાર જો રિજિયન છે આને શું કહેવાય આઉટર ન્યુક્લિયસ. સપોઝ કે આમાં માનો કે 5 પ્રોટોન રહેલા છે, પોઝિટિવ ચાર્જમાં 5 પ્રોટોન રહેલા છે, તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે આ રીતના, પેલામાં 2 બાકીમાં 3. જો મિત્રો ધ્યાનથી માનો કે મારા કેન્દ્રમાં ન્યુક્લિયસમાં 5 પ્રોટોન રહેલા છે, એનું મીનિંગ એમ કે આ 5 પ્રોટોન છે ને એ 5 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચીને રાખતા હશે. આને આ ન્યુક્લિયસની અને આઉટર ઇલેક્ટ્રોન છે આ બે વચ્ચે કઈ પોઈન્ટ ઓફ એટ્રેક્શન હશે. તો જો મિત્રો 5 પ્રોટોન એટલે શું હોય કે માનો કે અમારું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં રહેલા 5 પ્રોટોન એ 5 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખશે. હવે એવું ન સમજતા કે એક પ્રોટોન છે, એક પ્રોટોન એક ઇલેક્ટ્રોનને ખેંચશે, બીજો પ્રોટોન છે બીજો ઇલેક્ટ્રોનને ખેંચશે. ખોટી વાત મિત્રો. આમાં ન્યુક્લિયસ માનો કે એક પ્રોટોન હોય અને બાજુમાં 5 ઇલેક્ટ્રોન હોય ને તો એક પ્રોટોન એ 5 ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરતો હોય. સેમ આમ કે 5 પ્રોટોન એ 5 ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્શન થી ખેંચીને રાખતા હોય. અને આ જે ન્યુક્લિયસ એટલે કે આપણું આ પોઝિટિવ ચાર્જ, જે પોઝિટિવ ચાર્જ પોતાની તરફ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનને ખેંચીને રાખે છે, આને જ કહેવાય Z ઇફેક્ટિવ. ઇન શોર્ટ આને કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, કે જે આપણો ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાંથી કેટલો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ બહાર નીકળે છે અને વેલેન્સ શેલમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ કેટલું ખેંચી રાખે છે કઈ એની વાત આપણે કરી. પણ સપોઝ કે માનો કે અમારી ફર્સ્ટ સેલ અહીંયા પૂરી થઈ, આમાં એક પણ ઇલેક્ટ્રોન અત્યારે અવેલેબલ નથી. હવે માનો કે અહીં મારે ઇલેક્ટ્રોન એડ કરવો હશે, આની પહેલા શું હતું કે ભાઈ 2 ઇલેક્ટ્રોન છે તો આ મારું સેન્ટર છે ને, સેન્ટર આ 2 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખતું હશે અને અહીંથી એક શિલ્ડ ક્રિએટ થઈ છે, આ શિલ્ડ. હવે જે આ પોઝિટિવ ચાર્જ સેન્ટરનું જે એટ્રેક્શન બળ છે આ શિલ્ડની બહાર નહીં નીકળી શકે.
હવે સપોઝ કે કોઈ નવો ઇલેક્ટ્રોન એડ થયો બાહ્યતમ કક્ષામાં, તો આ નવા ઇલેક્ટ્રોનને આ ઇલેક્ટ્રોન રિપેલ કરશે. રિપેલ થવાના કારણે આ ઇલેક્ટ્રોન છે હોવો જોઈએ અહીંયા, પણ જશે ક્યાં? થોડોક બહારની સાઈડ, બીકોઝ રિપલ્શન થયું. એક તો રિપલ્શન અને બીજું કાંઈક શિલ્ડિંગ ઇફેક્ટ જોવા મળી. દેખાય છે ને એક શિલ્ડ બની ગયું. માનો કે પોઝિટિવ ચાર્જ ફરતી પર ફેલાતો હોય, પણ પોઝિટિવ ચાર્જને આ ઇલેક્ટ્રોનને શિલ્ડ કરી દીધો, એટલે પોઝિટિવ ચાર્જ બહાર ન નીકળી શકે, એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી શકે. આને કહેવાય શિલ્ડિંગ ઇફેક્ટ. એની પહેલા આપણે જોયું ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અને શિલ્ડિંગ ઇફેક્ટ, આ બંને પરથી આપણે એટોમિક રેડિયસનો કન્સેપ્ટ સમજીએ. માનો કે હું વાત કરું સ્કેન્ડિયમની, તો કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હોય? તો કે 3d1. આપણે વાત કરીએ સ્કેન્ડિયમની, તો કે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોવો તો 3d1 4s2. થોડોક સમય પહેલા આપણે વાત કરી કે 3d ની એનર્જી છે એ 4s કરતા વધુ હશે, એટલે પહેલા ઇલેક્ટ્રોન કેમ એડ થશે? તો પહેલા 4s માં ઇલેક્ટ્રોન ફિલ અપ થશે, ત્યારબાદ 3d માં જશે. માનો કે 4s માં ઇલેક્ટ્રોન એડ થયા, બે ઇલેક્ટ્રોન 4s માં એડ થઈ ગયા. 4s માં ઇલેક્ટ્રોન આવ્યા એટલે જે ન્યુક્લિયસ નું એટ્રેક્શન છે, એ એટ્રેક્શન, આ એટ્રેક્શન ના લીધે એટ્રેક્શન ને શું કહેવાય? Z ઇફેક્ટિવ, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. આ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ના કારણે પોતાની તરફ ખેંચીને રાખશે ઇલેક્ટ્રોનને. અને હવે સપોઝ કે હું 3d માં ઇલેક્ટ્રોન એડ કરું છું, તો જો આ 3d માં ઇલેક્ટ્રોન એડ કર્યો અહીંયા, આ ઇલેક્ટ્રોન રિપલ્શન ક્રિએટ કરશે આ બંનેની વચ્ચે. પણ અહીંયા બે ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોનને આપણું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ પોતાની તરફ ખેંચી રાખે છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જના લીધે, અને આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા રિપલ્શન જોવા મળશે. હવે વાત આવી કે Z ઇફેક્ટિવ અને સ્ક્રીનિંગ ઇફેક્ટ. Z ઇફેક્ટિવ તો આપણે જોઈ લીધું કે કોને Z ઇફેક્ટિવ કહેવાય. સ્ક્રીનિંગ ઇફેક્ટ મીન્સ શિલ્ડિંગ ઇફેક્ટ, સ્ક્રીનિંગ ઇફેક્ટ આ બધું સેમ જ છે. કે માનો કે 3D છે, 3D આ પોઝિટિવ ચાર્જને જો શિલ્ડ કરી દે તો એને કહેવાય શિલ્ડિંગ ઇફેક્ટ. અહીંથી ઇફેક્ટિવ બહાર ન નીકળવું જોઈએ, એને કહેવાય શિલ્ડિંગ ઇફેક્ટ અથવા તો સ્ક્રીનિંગ ઇફેક્ટ. હવે તો કે સ્ટાર્ટિંગમાં તમે જુઓ સ્કેન્ડિયમ થી લઈને મેંગેનીઝ સુધી, સ્કેન્ડિયમ ટુ મેંગેનીઝ, સ્કેન્ડિયમ થી લઈને મેંગેનીઝ સુધી Z ઇફેક્ટિવ વધુ જોવા મળશે. આ ડોમિનેન્ટ ઇફેક્ટ થશે. આ બંને ઇફેક્ટ લાગતી હશે, પણ આ બંને ઇફેક્ટ માંથી જે ઇફેક્ટ ડોમિનેટ થાય ને એ રીતની એટોમિક રેડિયસ જોવા મળતી હોય છે. હવે સ્કેન્ડિયમ થી લઈને મેંગેનીઝ સુધી Z ઇફેક્ટિવ મેક્સિમમ જોવા મળશે. ઇટ મીન્સ કે જે માનો કે અહીં મારો એક ઇલેક્ટ્રોન એટલે કે સ્કેન્ડિયમ, બે ઇલેક્ટ્રોન એડ કરું તો મારો ટાઇટાનિયમ, ત્રણ ઇલેક્ટ્રોન એડ કરું તો વેનેડિયમ, અને 5 ઇલેક્ટ્રોન એડ કરું તો ક્રોમિયમ એન્ડ મેંગેનીઝ. આ બધા અહીંયા રિપલ્શન ફેલાવતા હશે. આ બાહ્યતમ કક્ષા માનો કે 4s અને 3d, આ બંનેની વચ્ચે કંઈક પોઈન્ટ ઓફ રિપલ્શન હશે, અને 4s અને સેન્ટરની વચ્ચે કંઈક પોઈન્ટ ઓફ એટ્રેક્શન હશે. આ પોઈન્ટ ઓફ એટ્રેક્શન છે એ મેંગેનીઝ સુધી મેક્સિમમ રહેશે, એટલે કે મારો Z ઇફેક્ટિવ ડોમિનેટ થશે. ઇટ મીન્સ કહેવા શું માંગે છે? આ મારું ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ થી એક પ્રકારનું પોઈન્ટ ઓફ એટ્રેક્શન છે બાહ્યતમ કક્ષામાં, એટલે શું થશે? માનો કે આ જેટલું બળ મેક્સિમમ હશે Z ઇફેક્ટિવ, એટલે શું થશે? એની સાઈઝ ડિક્રીઝ થશે. ઇટ મીન્સ કે મારો પોઝિટિવ વધારવું છું. સ્કેન્ડિયમમાં એક ઇલેક્ટ્રોન એડ થયો તો મારો એક પ્રોટોન બે એડ થયો હોય, ટાઇટાનિયમમાં બે ઇલેક્ટ્રોન એડ થયા તો એનો મીનિંગ એવો કે ભાઈ પોઝિટિવ ચાર્જ બે એડ થતો હોય, એટલે જેમ જેમ મારો પોઝિટિવ ચાર્જ વધતો જશે એમ એમ મારો Z ઇફેક્ટિવ વધતો જશે, અને મેંગેનીઝ સુધી Z ઇફેક્ટિવ મેજર જોવા મળે છે. એટલે મેંગેનીઝ સુધી જાશું આપણે લેફ્ટ ટુ રાઈટ, ફ્રોમ સ્કેન્ડિયમ ટુ મેંગેનીઝ સાઈઝ ડિક્રીઝ થશે. હવે વાત કરીએ એટલે કે આયર્ન, કોબાલ્ટ અને નિકલ ની વાત કરીએ આપણે. તો કે આયર્ન, કોબાલ્ટ અને નિકલ માં શું જોવા મળશે? તો કે અમારી 3D આ બાજુ 4s અને આ આપણું ન્યુક્લિયસ. વાત કરી આયર્ન ની, તો આયર્ન માં 6 ઇલેક્ટ્રોન 3D
3D માં છે 1 2 3 4 5 6 એન્ડ 2 ઇલેક્ટ્રોન ક્યાં હશે તો કે 4s માં એક આવી વાત થઈ આયન ની 26 નંબરની વાત કરી આપણે પોઝિટિવ ચાર્જ છે આ પોઝિટિવ ચાર્જ થી કઈ પોઈન્ટ ઓફ એટ્રેક્શન લાગતું હશે બાહ્યતમ કક્ષામાં વેલેન્સ શેલમાં અને આ બેનું રિપલ્શન થતું હશે તો આયર્ન કોબાલ્ટ અને નિકલ આપણે આટલા એલિમેન્ટની વાત કરીએ તો આટલા એલિમેન્ટમાં આથી જ માનો કે આ પોઈન્ટ ઓફ એટ્રેક્શન છે એને શું કહેવાય જે ડિફેક્ટિવ અને રિપલ્શન છે રિપલ્શન કેના કારણે લાગે છે તો કે શિલ્ડિંગ ઇફેક્ટ એને કહેવાય શિલ્ડિંગ ઇફેક્ટ અથવા તો એને કહેવાય સ્ક્રીનિંગ ઇફેક્ટ આ શિલ્ડિંગ ઇફેક્ટ અને સ્ક્રીનિંગ ઇફેક્ટ બે ઇક્વલ જોવા મળશે કઈ કન્ડિશનમાં તો કે આયર્ન કોબાલ્ટ અને નિકલ આ ત્રણેયની કન્ડિશનમાં આ બે કેન્સલ આઉટ થશે ને બે સેમ હશે એટલે એવું કહીએ કે ભાઈ સ્કેન્ડિયમ થી લઈને મેંગેનીઝ સુધી સાઇઝ ઘટી આયર્ન થી લઈને નિકલ સુધી સાઇઝ ઓલમોસ્ટ સેમ રહેશે શું કામ સેમ ભાઈ આવું શું કામ તો કે આવું આના કારણે કે જે મારો જે ડિફેક્ટિવ છે અને રિપલ્શન છે એ બે ઇક્વલ પ્રમાણમાં હતું હવે માનો કે વાત કરું કોપર અને ઝિંક ની તો કોપર અને ઝિંક માં જઈએ તો 3d10 થઈ જાય ને આ 3d ઓર્બિટલ આખી ફૂલ ફિલ થઈ જાય અને ફૂલ ફિલ થઈ જવાના કારણે જ મિત્રો આ જે શિલ્ડ છે ને શિલ્ડ મજબૂત થઈ જાય અને જે પોઝિટિવ ચાર્જ પેલા બહાર નીકળતો ને પોઝિટિવ ચાર્જ એટલો બધો બહાર ન નીકળે અહીં સુધી અટકાઈ જાય ઇટ મીન્સ કે જે મારું સેન્ટર હતું સેન્ટર થી જે બેલેન્સ ફોરેસ્ટ ઓર્બિટ હતી ફોરેસ્ટ રિજન હતો જ્યાં સુધીનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઘટી ગયો અહીંથી આ રિપલ્શન એનું મેક્સિમમ થયું આ રિપલ્શન થવાના કારણે આ ઇલેક્ટ્રોન મારા જે અહીંયા હતા એના બદલે આટલા દૂર આવી જશે એક શું જોવા મળ્યું તો સાઈઝમાં વધારો જોવા મળ્યો એટલે કોપર ટુ ઝિંક જાય એમ સાઈઝ ઇન્ક્રીઝ થશે ઇન શોર્ટ ટૂંકમાં તમને કહું ને તો અમારી 3D સેલ અમારી ફોરેસ્ટ છે હવે આ મારું ન્યુક્લિયસ થી પોઝિટિવ ચાર્જ થી અહીંયા એક પોઈન્ટ ઓફ એટ્રેક્શન હતો આ પોઈન્ટ ઓફ એટ્રેક્શન ના કારણે મારી ફોરેસ્ટ ઓર્બિટલ હતી અહીંયા પણ આવી ક્યાં જશે અહીંયા ઇટ મીન્સ કે જેમ હું સ્કેન્ડિયમ ટુ ટાઇટેનિયમ ટાઇટેનિયમ ટુ વેનેડિયમ વેનેડિયમ ટુ ક્રોમિયમ અને ક્રોમિયમ ટુ મેંગેનીઝ જાય છે એમ આ સાઇઝ અંદર આવી જશે ઇટ મીન્સ કે સાઇઝ ડિક્રીઝ થશે પછી એક સમય એવો આવશે આયર્ન ટુ નિકલ એટલે કે આ મિડલ પોર્શન એવો છે કે જેમાં આ જે ડિફેક્ટિવ અને રિપલ્શન એ બે ઇક્વલ થશે એટલે સાઇઝ એસ ઇટ ઇઝ એમ નમ રહેશે અને કોપર અને ઝિંક ની વાતમાં આજે મારી 3d ઓર્બિટલ છે કમ્પ્લીટલી સીલ્ડ થઈ જશે એટલે જે પોઝિટિવ ચાર્જ પેલા બહાર નીકળતો ને એથી સીલ્ડ થઈ જશે અને સીલ્ડ ના કારણે આ રિપલ્શન બળ વધી જશે એટલે મારી 3d ફોરેસ્ટ ઓર્બિટ છે ફોરેસ્ટ ઓર્બિટલ થોડીક બહારની તરફ જશે એટલે સાયન્સમાં મને ઇન્ક્રીઝ જોવા મળશે તો આ વાત થઈ એટોમિક રેડિયઈ તો કે એટોમિક રેડિયઈમાં જો સ્કેન્ડિયમ થી લઈને મેંગેનીઝ સુધી જાઓ તો સાઇઝ ઘટશે આયર્ન થી લઈને નિકલ સુધી સાઇઝ ઓલમોસ્ટ સેમ રહેશે અને કોપર થી ઝિંક સુધી સાઇઝ ઇન્ક્રીઝ થશે ઇન શોર્ટ મારે એક લાઈનમાં કેવું હોય તો કે એટોમિક રેડિયઈ પીરિયોડિક ટેબલની 3d1 એટલે કે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝમાં લેફ્ટ થી રાઈટ જાઓ in 3d series initially size is decreased then size is constant and then size is increased તો શરૂઆતમાં સાઈઝ ઘટશે પછી સાઈઝ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ રહે અને પછી સાઈઝ ઇન્ક્રીઝ થશે કઈ આવો ઓર્ડર હતો લેફ્ટ થી રાઈટ નો હવે મિત્રો આપણે વાત કરીએ કે ટોપ ટુ બોટમ આપણે લઈએ ટોપ ટુ બોટમ પીરિયોડિક પ્રોપર્ટીઝમાં જો તમે ટોપ થી લઈને બોટમ માં આવો માનો કે મારો સ્કેન્ડિયમ છે
સ્કેન્ડિયમ થી હું આવું યુટ્રિયમ ઉપર, સ્કેન્ડિયમ ની ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન કેવી હોય 3d1 4s2, આની ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન 4d1 5s2. હવે સ્કેન્ડિયમ ની વાત કરું તો સ્કેન્ડિયમ નું ન્યુક્લિયસ, સ્કેન્ડિયમ ની 3d અને સ્કેન્ડિયમ નું 4s. આ વાત કરી મેં સ્કેન્ડિયમ નું, આ સ્કેન્ડિયમ નું ન્યુક્લિયસ, આ સ્કેન્ડિયમ ની 3d અને સ્કેન્ડિયમ ની 4s. આ 4s ની વાત કરું ને. હવે વાત કરી મેં ઇટ્રિયમ ની, તો ઇટ્રિયમ નું ન્યુક્લિયસ, ઇટ્રિયમ ની 3d, આ અહીં સુધી વાત હતી 4s ની ને, તો ઇટ્રિયમ ની શું થાય 4d અને ઇટ્રિયમ ની 5s. તો જેમ તમે ટોપ થી બોટમ માં જાઓ એમ સાઈઝ શું થશે ઇન્ક્રીઝ જોવા મળશે. ટોપ થી બોટમ આવો એટલે સાઈઝ ઇન્ક્રીઝ જોવા મળે. માનો કે સ્કેન્ડિયમ ટુ યુટ્રિયમ, યુટ્રિયમ ટુ લેન્થેનમ, સાઈઝ શું જોવા મળશે ઇન્ક્રીઝ. પણ નેક્સ્ટ ગ્રુપમાં આપણે કન્વર્ટ જઈએ તો કે આ ગ્રુપની વાત કરું છું મિત્રો, ટિટેનિયમ, હોફનિયમ અને ઝિર્કોનિયમ ની. જો ટિટેનિયમ થી હોફનિયમ તરફ જઈએ, જો ટિટેનિયમ થી હોફનિયમ ની તરફ જઈએ તો સાઈઝ ઇન્ક્રીઝ જોવા મળશે. પણ હોફનિયમ થી ઝિર્કોનિયમ તરફ જઈએ ને તો સાઈઝ ઓલમોસ્ટ સેમ રહેશે. એવું શું કામ? તો કે લેન્થેનમ પછી આ એક પોર્શન આવે પીરિયોડિક ટેબલમાં કે જેને કહેવાય એફ બ્લોક એલિમેન્ટ, અને લેન્થેનમ છે એ લેન્થેનમ નું કોન્ટ્રાક્શન અહીંયા લાગશે. લેન્થેનમ કોન્ટ્રાક્શન ના લીધે આ જે એટોમિક સાઈઝ છે, એટોમિક સાઈઝ ટોપ ટુ બોટમ આવો 4th પીરિયડ ટુ 5th પીરિયડમાં ત્યારે સાઈઝ ઓલમોસ્ટ સેમ રહેશે. તો આવી કંઈક વાત કરી એટોમિક રેડિયસ ની. તો કે એટોમિક રેડિયસ માટે જો તમે ડી બ્લોકમાં ખાસ કરીને 3d1 માં લેફ્ટ ટુ રાઈટ જાઓ તો ઇનિશિયલી સાઈઝ ડિક્રીઝ, then size is constant and then size is increase. in periodic table આપણે જો ટોપ થી બોટમ મૂવમેન્ટ આપીએ તો સાઈઝ માં ઇન્ક્રીઝ જોવા મળશે. પણ લેન્થેનમ ના કોન્ટ્રાક્શન ને લીધે આ જે 4d અને 5d છે આ બેની સાઈઝ ઓલમોસ્ટ. હવે આપણે એટોમિક પ્રોપર્ટીઝ ની સેકન્ડ પ્રોપર્ટી એટલે કે આયોનિક રેડિયસ. આયોનિક રેડિયસ વિશે આપણે થોડું ડિસ્કશન કરીએ કે આયોનિક રેડિયસમાં પીરિયોડિક ટેબલમાં લેફ્ટ થી રાઈટ જઈએ શું ચેન્જીસ આવે છે. મિત્રો આપણે એટોમિક રેડિયસમાં ડિસ્કશન કર્યું કે લેફ્ટ ટુ રાઈટ જાઓ એટલે સ્ટાર્ટિંગના પોર્શનમાં આપણું જે એટોમિક રેડિયસ હતું એ ડિક્રીઝ થતું હતું, મિડલના પોર્શનમાં એઝ ઇટ ઇઝ એટલે કોન્સ્ટન્ટ રહ્યું અને લાસ્ટમાં એ ઇન્ક્રીઝ થયું. હવે સેમ ઓર્ડર, સેમ વસ્તુ આયોનિક રેડિયસમાં જોવા મળી. આયોનિક રેડિયસ એટલે મિત્રો કાંઈ નહીં, સ્કેન્ડિયમ છે તો સ્કેન્ડિયમ મારું સ્કેન્ડિયમ +2 માં કન્વર્ટ કરું અને જે +2 માં જે સ્કેન્ડિયમ નું ફોર્મ એડજસ્ટ થયું એ ફોર્મ ને કહેવાય આયોનિક ફોર્મ. અને આયોનિક ફોર્મ ની રેડિયસમાં લેફ્ટ ટુ રાઈટ જાઓ એટલે શું ચેન્જીસ જોવા મળે? તો કે સ્કેન્ડિયમ થી લઈને મેંગેનીઝ સુધી જઈએ, સ્કેન્ડિયમ થી લઈને આયર્ન સુધી જઈએ તો આયોનિક રેડિયસ ડિક્રીઝ થશે. કોબાલ્ટ અને નિકલ આ બંનેની ઓલમોસ્ટ સેમ રહેશે અને કોપર અને ઝિંક આમાં ઇન્ક્રીઝ થશે. એક આવો ઓર્ડર આપણે જોયો કે ભાઈ આયોનિક રેડિયસ વિશે મને ડિસ્કશન કરવું હોય કે લેફ્ટ થી રાઈટ હું જાઉં તો ઇનિશિયલી મારી આયોનિક રેડિયસ ડિક્રીઝ થશે. નિકલ અને કોબાલ્ટ એટલે કે 7 અને 8 માં એલિમેન્ટ ની વાત કરતો D7 અને D8 ની તેમાં સેમ રહેશે અને D10 માં ઓલમોસ્ટ ઇન્ક્રીઝ થશે. આવી વાત કરીએ આયોનિક રેડિયસ ની. હવે માનો કે સ્કેન્ડિયમ છે, ટિટેનિયમ છે, વેનેડિયમ છે, આવા એલિમેન્ટ છે, એલિમેન્ટ નો કોન્ફિગરેશન કાં તો +2 માં એક્ઝિસ્ટ કરતું હોય, કાં તો +3 માં એક્ઝિસ્ટ કરતું હોય, કાં તો +4 માં એક્ઝિસ્ટ કરતું હોય. આ ડી બ્લોક ની જે આપણી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે આ સિરીઝ પાસે વેરીએબલ ઓક્સિડેશન સ્ટેટ છે. જોઈએ આપણે માનો કે આપણું ક્રોમિયમ છે, એ ક્રોમિયમ +2 માં એક્ઝિસ્ટ કરે છે, એ ક્રોમિયમ +3 માં એક્ઝિસ્ટ કરે છે, ક્રોમિયમ +4 માં પણ એક્ઝિસ્ટ કરે છે, ક્રોમિયમ +5 અને ક્રોમિયમ +6. આ રીતના એ વેરીએબલ ઓક્સિડેશન સ્ટેટમાં આપણું ક્રોમિયમ છે એ એક્ઝિસ્ટ કરતું હોય છે. હવે માનો કે આ સેમ એલિમેન્ટના ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટ વાળા આ જે બધા આયન્સ છે, આયન્સ ની આપણે વાત કરી હોય તો માનો કે મારી પાસે કોઈ એવો એલિમેન્ટ છે
કે જેની અંદર 5 ઇલેક્ટ્રોન રહેલા છે, 5 ઇલેક્ટ્રોન રહેલા છે અને એની અંદર 5 પ્રોટોન રહેલા છે. આમાં શું હશે? 5 પ્રોટોન. તો મિત્રો આ જે 5 પ્રોટોન છે ને એ 5 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતા હશે. આકર્ષણ બળથી, પોઈન્ટ ઓફ એટ્રેક્શન, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ આનાથી પોતાની તરફ ખેંચતા હશે. હવે સપોઝ કે એક ઇલેક્ટ્રોન રિમૂવ કરી નાખું, મારી પાસે ધ્યાન રાખજો મિત્રો 5 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન છે, તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે અને એની સાઈઝ શું થશે? ઘટશે. શું કામ? એટ્રેક્શન એટલું બધું વધી જશે કે સાઈઝમાં ઘટાડો જોવા મળશે. અને સપોઝ કે હું 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરી નાખું છું તો સાઈઝમાં મને શું જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે. સાઈઝ મારી શું થશે? ડિક્રીઝ. શું કામ? જસ્ટ ફોર ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ સેન્ટરનો એટલો બધો વધી જશે કે એની સાઈઝ ડિક્રીઝ થઈ જશે, સાઈઝ કમ્પ્રેસ થઈ જશે. ઇન શોર્ટ કે મારે આ ક્રોમિયમના સેમ એલિમેન્ટના આયોનિક રેડિયસની વાત કરી હોય તો સૌથી મેક્સિમમ આયોનિક રેડિયસ હશે ક્રોમિયમ +2 ની, ત્યારબાદ ક્રોમિયમ +3, +4, +5 and +6. કંઈક આવો મને એક ઓર્ડર જોવા મળ્યો ક્રોમિયમના સેમ ક્રોમિયમ એલિમેન્ટના ડિફરન્ટ ઓક્સિડેશન સ્ટેટમાં. હવે માનો કે આ જે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે એના હું +2 ઓક્સિડેશન સ્ટેટની વાત કરતો હોઉં, ટાઇટેનિયમ +2, વેનેડિયમ +2, ક્રોમિયમ +2, મેંગેનીઝ +2, આયર્ન +2, કોબાલ્ટ +2, નિકલ +2 and કોપર +2. તો આની મારે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝની આયોનિક રેડિયસનો એક ઓર્ડર બનાવવો હોય તો ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ અને કોપર. કંઈક આવી સ્કીમ જોવા મળશે કે આયોનિક રેડિયસનો ઓર્ડર સૌથી મેક્સિમમ રેડિયસ આની જોવા મળશે. ત્યારબાદ આની યાદ રાખજો +2 ફોર્મમાં હોય ત્યારે જ આ ઓર્ડર ફોલો થાય છે. બાકી નોર્મલ ફોર્મમાં હોય ત્યારે શું જોવા મળે? સ્ટાર્ટિંગ ટુ ઇનિશિયલ પોઈન્ટમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ જોવા મળશે. અહીંયા સેમ અને લાસ્ટમાં ઇન્ક્રીઝ. આવી ગઈ વાત એટોમિક પ્રોપર્ટીઝની થર્ડ પ્રોપર્ટી આયોનાઇઝેશન પોટેન્શિયલ. હવે આયોનાઇઝેશન પોટેન્શિયલ કોને કહેવાય? તો કે amount of energy required to remove electron from valence shell of isolated gaseous atom. માનો કે કોઈ આપણો એટમ છે, એ એટમને પહેલા આપણે ગેસિયસ ફોર્મમાં લઈ જવાનું અને આ આઇસોલેટેડ ગેસિયસ ફોર્મ છે એ આઇસોલેટેડ ગેસિયસ એલિમેન્ટમાંથી જેની વેલેન્સ શેલ છે એ વેલેન્સ શેલમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરો એટલે એને કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ. અને માનો કે આપણી આ કોઈ સિસ્ટમ છે, આ સિસ્ટમની ઉપર આપણે બહારથી કોઈ એનર્જી એપ્લાય કરીએ અને આ એનર્જી મેળવીને કોઈ ઇલેક્ટ્રોન ઇમિટ થાય, કોઈ ઇલેક્ટ્રોન રિમૂવ થાય, એ ઇલેક્ટ્રોનની એનર્જી આને કહેવાય આયોનાઇઝેશન પોટેન્શિયલ. યુનિટ શું હોય? જૂલ પર મોલ, ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, કેલરી પર મોલ. આવો કંઈક આનો યુનિટ હોય. તો માનો કે કોઈ x નામનો એલિમેન્ટ છે, x નામનો એલિમેન્ટ કેમાં હોવો જોઈએ? આઇસોલેટેડ ગેસિયસ એટમ, આઇસોલેટેડ ગેસિયસ ફોર્મમાં મારો કોઈ એલિમેન્ટ રહેલો છે અને એમાં હું Ip એટલે કે આયોનાઇઝેશન પોટેન્શિયલ એનર્જી એપ્લાય કરું છું તો x મારો x પ્લસમાં કન્વર્ટ થઈ જશે અને x ફર્સ્ટમાં કન્વર્ટ થશે અને એક ઇલેક્ટ્રોન રિમૂવ થશે. ઇન શોર્ટ Ip એટલે શું? કે Ip એટલે વેલેન્સ શેલમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવો અને એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય એનું રેટ શું હોય? કે જૂલ પર મોલ, ઇલેક્ટ્રોન વોટ પર એટમ અથવા તો કેલરી પર મોલ. હવે આખી સિસ્ટમની એનર્જી છે, આ સિસ્ટમની એનર્જી કેમાં હશે? પોઝિટિવમાં આવશે. પોઝિટિવ આવશે એનું મીનિંગ શું? કે આ સિસ્ટમ છે આપણી એન્ડોથર્મિક રિએક્શન આપતી હશે. હવે આપણે વાત કરીએ કે આપણે જે આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે, આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝમાં Ip આપણને કેવી જોવા મળે? તો કે સ્કેન્ડિયમથી સ્ટાર્ટ કરીએ, પીરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઈટ જાઓ ત્યારે જે આપણો આયોનાઇઝેશન પોટેન્શિયલ છે એમાં શું ચેન્જીસ જોવા મળ્યો? તો કે ફર્સ્ટ શું થયું કે ધીમે ધીમે સ્લોલી એમાં શું જોવા મળ્યું? ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું. ઇટ મીન્સ કે આપણે લેફ્ટ થી રાઈટ જઈએ છીએ તેમ સ્લોલી ઇન્ક્રીઝ ઇન Ip વેલ્યુ. કે Ip એટલે કે ફર્સ્ટ અહીંયા ફર્સ્ટ Ip વેલ્યુ છે આપણો જે ઓર્ડર છે એનો. ફર્સ્ટ Ip એટલે શું? સેકન્ડ Ip એટલે શું? માનો કે મારો કોઈ એલિમેન્ટ હતો એ ન્યુટ્રલ ફોર્મમાં છે અને ગેસિયસ ફોર્મમાં એક્ઝિસ્ટ કરે છે, આઇસોલેટેડ ગેસિયસ ફોર્મમાં છે
અને એને હું Ip જેટલી એનર્જી આપું અને x પ્લસ ફોર્મમાં કન્વર્ટ થયો ને 1 ઇલેક્ટ્રોન રિમૂવ થયો. હવે જે x પ્લસ ફોર્મમાં જે મારો એલિમેન્ટ કે મારી સિસ્ટમ રહેલી છે ગેસિયસ ફોર્મમાં એને હું સેકન્ડ ટાઈમ Ip આપું અને હજી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરાવું તો આને કહેવાય સેકન્ડ Ip અને કહેવાય ફર્સ્ટ Ip. ઇટ મીન્સ કે હવે આપણે જોવાનું છે કે આપણે જે ટ્રાન્ઝિશન સિરીઝ છે 3D બ્લોકની આ 3D માં સ્લોલી ઇન્ક્રીમેન્ટ કઈ રીતના જોવા મળ્યો આ જોવા મળવાનું રીઝન શું તો કે લેફ્ટ થી રાઈટ ગયા લેફ્ટ ટુ રાઈટ આપણે મૂવમેન્ટ આપ્યું અને આ મૂવમેન્ટમાં આયોનાઇઝેશન પોટેન્શિયલ આપણને સ્લોલી ઇન્ક્રીઝ જોવા મળ્યો એનું રીઝન છે શિલ્ડિંગ ઇફેક્ટ અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. સ્કેન્ડિયમ ની વાત કરું સ્કેન્ડિયમ સપોઝ કે આ સ્કેન્ડિયમ છે આ ટાઇટેનિયમ છે અને આપણો આ વેનેડિયમ છે. મિત્રો ફર્સ્ટ પ્રોપર્ટી આપણે જોઈ એટોમિક રેડિયઈ માં આપણે જોયું કે પિરિયોડિક ટેબલમાં તમે જેમ લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો એમ સ્ટાર્ટિંગ માં એટોમિક રેડિયઈ એટોમિક ની સાઈઝ છે એ ડિક્રીઝ થશે. એવું શું કામ જો આ બધા ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન નો જનરલ ઓર્ડર આપણે બનાવીએ કે ભાઈ મારી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી હોય તો કે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 3D 1 to 10 ફોરેસ્ટ 0 હોય કે 1 હોય અથવા તો 2 હોય. ઇટ મીન્સ કે જે મેઇન પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે મેક્સિમમ ક્યાં સુધીનો છે 4 સુધીનો એટલે કે મેક્સિમમ આઉટર લેયર ની વાત કરતા હોય તો આઉટર લેયર માં મેક્સિમમ 4s આવશે અને ઇનર લેયર માં મેક્સિમમ 3d આવશે. હવે સ્કેન્ડિયમ થી લઈને ઝિંક સુધી સ્કેન્ડિયમ ટુ ઝિંક જે આઉટર રિજિયન હતો 4s and 3d એ તો સેમ રહેવાનો ફક્ત ચેન્જીસ ક્યાં આવશે તો કે નંબર ઓફ પ્રોટોન્સ એન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન ફક્ત અને ફક્ત ચેન્જીસ કેમ આવશે તો કે નંબર ઓફ પ્રોટોન એન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. તો હવે આપણે જોયું કે અમારું સ્કેન્ડિયમ છે અમારું ટાઇટેનિયમ છે અને અમારું વેનેડિયમ છે. મિત્રો થોડો ટાઈમ પહેલા આપણે ડિસ્કશન કરી ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ શિલ્ડિંગ ઇફેક્ટ અને એટોમિક પ્રોપર્ટીની ફર્સ્ટ પ્રોપર્ટી એટોમિક સાઇઝ. આના પરથી એવું આપણે તારણ કાઢી શકીએ કે આ જે મારો સ્કેન્ડિયમ છે સ્કેન્ડિયમમાં વેલેન્સ શેલમાં ઇલેક્ટ્રોન રહેલો છે ત્યાં મારું પોઈન્ટ ઓફ એટ્રેક્શન એટલે કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ આટલું હશે. સેકન્ડ ટાઇટેનિયમની વાત કરું ટાઇટેનિયમના કેસમાં પોઈન્ટ ઓફ એટ્રેક્શન એટલે કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ આટલો હશે અને વેનેડિયમની વાત કરું તો વેનેડિયમના કેસમાં પોઈન્ટ ઓફ ઇફેક્ટિવ ચાર્જ એટલે કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કંઈક આવો હશે. સ્કેન્ડિયમ ટુ ટાઇટેનિયમ ટાઇટેનિયમ ટુ વેનેડિયમ. આમ લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપું છું તો મારી સાઈઝ ડિક્રીઝ જોવા મળી અને સાઈઝ ડિક્રીઝ ને કારણે આજે મારો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ મેક્સિમમ થયો એના કારણે મારી સાઈઝ ડિક્રીઝ જોવા મળી સાઈઝમાં ડિક્રીઝ જોવા મળી. તો હવે તમે જ મને આન્સર આપજો. માનો કે મારું સ્કેન્ડિયમ છે આ ટાઇટેનિયમ છે ને આ વેનેડિયમ છે આ ઇલેક્ટ્રોન છે કે આટલા આકર્ષણથી આટલા એટ્રેક્શનથી એટેચમેન્ટ થયેલો છે અહીંયા જે ઇલેક્ટ્રોન રહેલો છે ઇલેક્ટ્રોન એટ્રેક્શન કંઈક આટલું છે અને આ ઇલેક્ટ્રોન એટ્રેક્શન કંઈક આટલું છે. હવે મારે અહીંથી આ ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે અહીંથી આ ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે અને અહીંથી આ ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે. જો મારે આમ એક એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવા હશે તો સૌથી વધુ એનર્જી મારે કેમાં આપવી પડશે આમાં અને સૌથી ઓછી આમાં. મારે સૌથી ઓછી એનર્જી આને એપ્લાય કરવી પડશે ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે ધેન આને અને ધેન. સો પિરિયોડિક ટેબલમાં આપણે લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપીએ ત્યારે જે આયોનાઇઝેશન પોટેન્શિયલની વેલ્યુ છે એ સ્લોલી ઇન્ક્રીઝ જોવા મળશે. શું કામ કે જસ્ટ શું કામ તો આના કારણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ અને શિલ્ડિંગ ઇફેક્ટ આ બે ઇફેક્ટના કારણે આયોનાઇઝેશન પોટેન્શિયલની જે વેલ્યુ છે એ આપણે લેફ્ટ થી રાઈટ જાશું અને સ્લોલી ઇન્ક્રીઝ જોવા મળશે. તો મિત્રો આવી કંઈક વાત થઈ
આઈપી ની એટોમિક પ્રોપર્ટીઝ. તો આજના લેક્ચરમાં બસ આટલું જ રાખીએ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.